ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ છે ભરૂચમાં. કયા રીઝનથી આવ્યા હતા તો અત્યારે નર્મદા પરિક્રમા ચાલે છે, જે નર્મદા નદી ઉત્તર વાહિની કહેવાય. એક તો ગંગા છે અને એક નર્મદા છે. તો અત્યારે ચૈત્ર મહિનામાં 1 મહિનો એની પરિક્રમાનું મહત્વ હોય છે. આજે અમે જવાના છીએ, પણ તો હવે નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. તો એ રીઝનથી આવ્યા હતા. તો નેક્સ્ટ વિડીયો તમને પરિક્રમાનો જોવા મળશે. આવો કંઈક વ્યૂ છે બહારનો. ગાજર ખવડાવે. મારા ભાઈ મને લઈ જાય છે ફરવા. 10:30 વાગ્યા છે અને પહેલાં અમે આવતા ને વેકેશન કરવા જ્યારે, ત્યારે બહુ જતા ને રોજે જતા. ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ જીએનએફસીમાં. ખિસકોલીઓ કેવી ખાઈ છે જો, મસ્ત. અહીંયા બધા આવી રીતે મકાઈ અત્યારે મૂકી જતા હશે. આમાં ખાવાનું એને બોક્સ રાખ્યું છે, એમાં રોટલી ને એવું બધું. એટલા બધા પક્ષીઓ બોલે છે, ગજબ. અને બધી બાજુ જંગલ જંગલ. નાના હતા ત્યારે બહુ રમવા આવતા અહીંયા. હવે અમે આવી ગયા છીએ જે મેઇન સ્ટ્રીટ છે ને ત્યાં આવી ગયા છીએ. જો અહીંયાથી રોડે આખા મોટા થઈ જાય. આ બાજુ છે ગાર્ડન, સ્કૂલ ને અહીંયા બાજુ આગળ જવાનો. ત્રણે આરે છે. કોઈ મને લઈ જાય છે અહીંયા મંદિરે. અહીંયા અંદર આવી અને ખાલી છે ને એકલા આવ્યા હોય અને 30 મિનિટ બેઠા હોય, ખાલી પક્ષીઓનો અવાજ સાંભળી શાંતિથી, તો એક સરસ મજાનું મેડિટેશન થઈ જાય ને એવું છે. મારા ભાઈ છે ને રોજ વોકિંગ કરવા આવે સવારમાં અહીંયા. તો આજે સવારમાં નહોતા આવ્યા, અમે આવવાના હતા ને એટલે અત્યારે આવ્યા કે તને સાથે લઈ જાવ છે. જોવા મળે સુકૂનવાળું વાતાવરણ. અને એમાંય તડકો નથી, છાંયો છે ને એટલા બધા ઝાડવા ઊંચા છે ને એમનામાંય છાંયો રહી એવું છે. જો અહીંયા લખેલું છે સ્પીડ લિમિટ 30 છે ગાડી ચલાવવાની. અને સ્ટ્રીટના નંબરે આપેલા છે 12, 14, 15, 18, 19, 20. જે લોકોના ઘર ને અહીંયા બાજુ હોય ને તો આપણે એડ્રેસ ગોતવામાં ઇઝી રહે એટલે. બાકી બહુ મોટી ટાઉનશીપ છે. જેવડી મોટી કંપની છે ને એવડી મોટી ટાઉનશીપ. 20 વર્ષ પહેલાં આવતા વેકેશનમાં, ત્યારે અમે ગાર્ડનમાં ને એમ આવતા, પણ આખું ન ફરતા હોય. હવે તો રોડ ને એવું પોળા થઈ ગયા. ત્યારે આટલા બધા પોળા રોડ રસ્તા નહોતા. આ મેઇન રોડ છે એટલે પોળો છે. અંદર ના હોય થોડાક સાંકડા રોડ. 3 માળવાળા બિલ્ડિંગ છે અહીંયા. કેવી કોયલ બોલે છે. પક્ષીઓ બહુ બધા છે. ભાઈ અહીંયા ચણ નાખતા હોય, પણ અહીંથી આજે હું ભૂલી ગઈ સાથે લઈ આવતા. રોજે નાખે. આંબાઈ બહુ બધા છે આમાં. જો આમાંય કેરીઓ છે. હા, આ રહી. મોટું ગ્રાઉન્ડ છે રમવા માટેનું. હવે અમે પહોંચી ગયા છીએ સ્કૂલ પાસે. આજે જીએનએફસી નર્મદા વિદ્યાલય. પેપર જોવાનું ચાલુ. એક્ઝામ હવે બસ હવે 3 કે 4 પેપર છે ખાલી. બાકી પછી પરીક્ષા પૂરી. વેકેશન. બાળકોને એન્જોય. જો અત્યારે બાળકો એન્જોય કરે છે. એ ગ્રાઉન્ડ છે ને એમાં રમે ક્રિકેટ. બહુ મોટું એવું ગ્રાઉન્ડ છે. એટલે અહીંયા જે સ્કૂલ પાસેનું એન્વાયરમેન્ટ છે ને બહુ સારું છે. રોડ રસ્તા અને જે અત્યારે ચોકસાઈ છે ને, ઝાડવા છે ને, જે આ બધું આખું છે ને અહીંયાનું એન્વાયરમેન્ટ રહ્યું ને, એ ટૂંકમાં આપણે વિદેશમાં હોય ને એવી ફિલિંગ આવે છે. ખરેખર સરસ લાગે છે. આ બાજુ એનું છે શોપિંગ માર્કેટ. અહીંયાના લોકો જે છે ને બહાર ન જવું પડે શોપિંગ કરવા માટે. તો જીવન જરૂરિયાત વસ્તુની બહુ બધી શોપ હોય છે. બેંક છે, બેંક ઓફ બરોડા. અહીંયા છે ને બહુ બધી શોપ છે જો રાઉન્ડમાં, અને વચ્ચે બેસવાનું અને વચ્ચે ગાર્ડન. શોપિંગ કરવા આવી ને તો એ રેસ્ટિંગ એરિયા છે અને ગાર્ડન એ છે. ભાઈ સાહેબ, ગજબ ફિલિંગ આવે એવું છે. સરસ.
અહીંયા શોપિંગ સેન્ટર અહીંથી જવું શોપિંગ સેન્ટરમાંથી ખાલી એક જેલીને એવું લીધું અહીંયાની યાદી માટે. નીમ ઉત્પાદનનું છે. અહીંયા બધું હર્બલ મળે છે, નીમનું શેમ્પૂ ને હેન્ડ વોશ ને સાબુ ને બધું. મને ભાઈ એક એક વસ્તુ અત્યારે બધું બતાવે છે કે અહીંયા આ મળે છે, પેલું મળે છે. સરસ આખું રાઉન્ડ મારી મજા આવી, નવું નવું જોવા મળ્યું. હવે પાછા અમે આવી ગયા બહાર. આજે ભાઈ મારે ગજબનું વોકિંગ થઈ જવાનું છે. હવે તડકો નીકળી ગયો, અત્યાર સુધી વાદળા હતા. એમાંય મારે આજે બહુ જાજુ વોકિંગ કરે. આ શેનું ઝાડ છે? આ તો બોરસલી છે ને? હા, બોરસલી. એ રિયા જો ને અંદર ઠાકોરજીને બહુ પ્રિય બોરસલી. એલા ખવાય તો એના લાલ ખવાય જાય. હા, ઓલી કેસરી પાકી ગઈ ખવાય. હા, ખવાય. લઈ લે અંબાઈ. બહુ સરસ બોર જેવા. અહીંયા પહેલી વાર જોયું કે આ ખવાય. બોરસલીનું ઝાડમાંથી ફ્રૂટ તોડ્યું. શું કહેવાય મને નથી ખબર, પણ કાંઈ ટેસ્ટ નથી સમજાતો. બોરસલીનું ઝાડ છે. ઠાકોરજીને ફૂલ ને એના એના ફળ બે પ્રિય. અંદરથી આપણે ટેટા હોય ને, અંદરથી એવું નીકળું ભગવાનને પ્રિય છે ને, ભગવાનને એના ફૂલને ચડાવે છે. આ ઝાડની અંદર જો ને ફ્રૂટ કેવા આવે, પાઇનેપલ એવા. આ તો સાવ એક સુકાઈ જાય ને એટલે એકદમ પ્યોર લાકડું હોય ને એવું થઈ જાય. શોપિંગ માર્કેટમાંથી પછી એક જગ્યાએ રેસ્ટિંગ એરિયામાં થોડીક વાર બેઠા. હવે પાછા મંદિર સાઈડ જાય છે. વચ્ચે આવી ગઈ છે હોસ્પિટલ. કેટલી બધી ગાડીઓ છે અને અંદર ટોટલી સુવિધા છે, લેબોરેટરીથી માંડીને બધું, ગાયનેક વિભાગને બધું જ. આ બાજુ અહીંયા મોટું ગ્રાઉન્ડ છે. ક્યારેક ક્યારેક ફઈને કે અમે અહીંયાનું જમવાનું ને નાસ્તો ને બધું લઈને આવતા હોય. આ છે જીમ એરિયા. અહીંયાનો થોડોક એવું તમને નજારો બતાવું. આ છે મંદિર, મહાદેવનું મંદિર છે. અને બાકી જે છે અહીંયા લખેલું છે જન વિકાસ ટેમ્પલ. મંદિર બંધ થઈ ગયું ને. ગાઈસ, અહીંયાનો ખાલી તમે આ રોડ રસ્તાનો નજારો જુઓ. એટલો ખૂબસૂરત નજારો છે ને, એટલું સરસ છે. મને એમ થયું કે છે ને બધી જ વસ્તુ હું તમને બધું બતાવી દઉં અહીંયાનું, અને એક વ્લોગ જ આખો બતાવી દઉં અહીંયાનો. ખરેખર બહુ સરસ છે. ગ્રીનરી ગ્રીનરી અને વાઇબ જ કંઈક અલગ છે. પક્ષીઓનો અવાજ સાંભળવા મળે ને બહુ મજા આવી ગઈ. ચાલો ભાઈ જાઉં. રાધે કૃષ્ણ. અંબે માં અને નર્મદેશ્વર મહાદેવ. જય માતાજી. અંબે માં. રાધે કૃષ્ણ. આપણા વિડીયો જોવે છે અહીંયા રહ્યો તમે. મંદિર સાફ સફાઈ કામ સારું કરું. સેવા. હા, સરસ. આપણે સબસ્ક્રાઈબર મળ્યા આપણને અહીંયા મંદિરમાં. બધી બાજુ ચારેય બાજુ મંદિર છે મહાદેવનું. રાધે કૃષ્ણ, રામ લક્ષ્મણ જાનકી અને અંબે માં. સાઈડમાં બધી ગાર્ડન, બધી જ જગ્યાએ ગાર્ડન જોવા મળશે. બેસવા માટેની જગ્યા. મંદિરથી આપણે આવી ગયા બહારની સાઈડ. હવે અમે અહીંયાથી એક્ઝિટ થશું, પણ હજી બહુ બધું ચાલવાનું છે. જો એકદમ ગાઢ જંગલી ક્યાંક ક્યાંક આવે છે. સામે છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા. એટલું ખૂબસૂરત ને સરસ છે ને, શાંતિવાળું એકદમ. તો અહીંયાથી તો જવાનું મન થાય એવું નથી, પણ હવે બપોરના 12 વાગી ગયા છે. અમે ખાલી જસ્ટ ચક્કર મારવા માટે ને વોકિંગ કરવા માટે આવ્યા હતા. મને આખું ફઈએ બતાવી દીધું. અહીંયા કેટલા મોટા વર્ષો જૂના બધા ઝાડવા તો છે, પણ નવું નવું અહીંયા જો ઝાડવાનું રોપાણ કરે છે. બહુ સારી રીતે ડેવલપ કરે છે. મજા બહુ આવે છે, પણ ચાલવું બહુ પડે. અને મારે ચાલવાનું છે હવે વધારે. અમે જાસુ પરિક્રમામાં, એટલે ત્યાં ચાલવાનું જ હતું.
પણ તોય એમ થયું કે આવું ખૂબસૂરત નજારો પછી પાછા કે આવશું ત્યારે જોવા મળશે. ચક્કર મારતા આવી એટલે અમે અત્યારે આવ્યા. યોગા ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગા ક્લાસ છે, થિયેટર છે, જીમ છે અને બીજી અધર એક્ટિવિટી જે થતી હોય ને એ બધું અહીંયા થાય. લાઇબ્રેરી છે, ઘણું બધું છે. ભાઈ મને થોડીક ઇન્ફોર્મેશન આપતા જાય છે, અહીંયા આવું છે, પેલું છે, બધું જ બતાવે છે. અમુક વસ્તુ મારે ખાલી ના જોવી હોય ને તો હું એની સાથે જોઉં છું. સ્પેશિયલી એટલા આમ એક્સાઇટમેન્ટથી મને બધી વસ્તુ બતાવે છે ને, મજા આવે છે. અમુક એજ થાય ને પછી બહુ ઓછા આપણે મળતા હોય, તો અમુક ઉંમરે આપણે છે ને એની સાથે ખાલી રહેવાનો મોકો મળે ને તો એ મજા આવે. એટલી વર્ષની ઉંમરે હવે મારા ફઈ ઢાક આવતા હોય ત્યારે અમે મળતા હોય અને અમે અહીંયા આવ્યા હોય ત્યારે મળતા હોય, તો થોડીક કલાકો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું મળે ને એટલે મજા આવે. કંઈક નવું બતાવે, ભગવાન વિશેનું બધું કહેતા જાય, ભગવાનનું ઘણા બધા એના વાઘા અને બહુ બધું મને બતાવ્યું, જ્વેલરી ને બધું. તો એવું બધું એની પાસેથી જાણવાનું જોવા મળે, ખરેખર આનંદ થાય, મજા આવે. જેવા મારા દાદીમાં છે ને એવા જ છે સ્વભાવના. સ્ટેડિયમથી જે કંઈ બી ટ્રોફી જીતવામાં આવી ને એ બધી રાખી છે અહીંયા. વોલીબોલ અહીંયા સ્ટેડિયમ છે, આ બેસવા માટેની એ વ્યવસ્થા અને બહુ મોટું એવું ગ્રાઉન્ડ. અહીંયા બેડમિન્ટનનું. હવે આપણે ફાઇનલ નીકળી ગયા છીએ GNFCમાંથી બહાર. હા બરાબર હો, સરસ. અમે ઘરે પહોંચી ગયા. મીનાબેન જોજો આ ફોટો પાડ્યો. ફોટો પાડે? હા બ્લુ જ રાખવું. પાણી નથી પીવું મીના? કાકી અમે 4 કિલોમીટર જેટલું ઓછામાં ઓછું અહીં લઈશું, 4 થી 4.5 કિલોમીટર એટલું અંદર છે જગ્યા. છે તો બહુ મોટું, ખાલી હાઈલાય એટલું 2-2.5 કિલોમીટર ગયા ને એટલું આવ્યા. પાછા આવ્યા. લંચ ટાઈમ થઈ ગયો. જોજો એ જમી લીધું. ગુંદાનું ભરેલું શાક બનાવ્યું છે. ચમચી જવા દે બાજુ. ફઈને સલાડ આવી ગયું. આ મીના. તો હવે પહેલા જમી લેશું ને પછી કરશું આપણે રેસ્ટ અને પછી અમારે જવાનું છે પરિક્રમામાં. એ તમને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે. અત્યારે વ્લોગને એન્ડ કરી દઈ. હવે થોડીક વાર છે ને બધા સાથે ટાઈમ સ્પેન્ડ કરશું. જમીને અમારે જવાનું તો છે સાંજે 4-5 વાગે આઈ થિંક. અત્યારે 12-12:30 એવો કંઈક ટાઈમ થયો છે. ચાલો વ્લોગને એન્ડ કરી દઈ. આઈ હોપ તમે અમારા ભરૂચના વિડીયોઝ એન્જોય કરતા હશો. મળશું તમને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. આપે છે જોજો આવ નાનું બેબી ઉપાડ્યું એવું લાગે. કેવો મસ્ત હે. એમાં યાર ચકી એક વાયરી છે ને એટલે ખાવ એક ચોટી એની વિખાઈ ગઈ છે જો. રિસાઈ ગયું. કેવું હે? કેમ વિસઈ ગયું? શ્રી કૃષ્ણ.